વિસ્તારમાં પાણીની તંગીને લઈ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું। રૂડા વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્નને લઈ અધિકારીઓ સાથે બેઠક કરીશું। પાણી માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરીશું। પાણી પૂરતા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે જે ગામડાઓ આવે છે એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂડા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મીટિંગમાં નિર્ણય કરાવવાના છીએ। તો સરકારી અનાજના જથ્થાને લઈ કુંવરજી બાવળિયાએ કહ્યું કે વરસાદને કારણે અનાજ ન પલળે તેની સૂચના આપવામાં આવશે। ઈ-કેવાયસી કરવા માટે આ મહિનો છેલ્લો છે। એનએફએસસી કાર્ડ હોલ્ડરોને તાત્કાલિક ઈ-કેવાયસી કરાવી લેવા અપીલ પણ કરી। જે પરિવારોએ ઈ-કેવાયસી ન કર્યું હોય તો ઈ-કેવાયસી કરી લે। આ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે અને કાર્ડ ધારકની સલામતી માટે અને ક્યાંક ક્યાંક નાની મોટી ગેરરીતિઓ ધ્યાન પર આવે છે એ ન થાય અને કાર્ડ હોલ્ડરને પૂરતો જથ્થો મળી રહે એ માટે કાર્ડ હોલ્ડરોએ પણ ઈ-કેવાયસી કરાવી લેવું ફરજિયાત છે। નહીં કરાવે તો આવતા મહિનાથી એમને પણ આ જથ્થા માટે જેટલા ઈ-કેવાયસી કર્યું છે એમને જથ્થો મળશે।